એટલે પુત્રનું કર્તવ્ય શું? જીવિતો વાક્ય કરણાત ક્ષયા હે ભૂરી ભોજનાત. જીવિતો વાક્ય કરણાત, મા બાપને બોલેલા શબ્દો પ્રમાણે એનું જીવનભર મા બાપની સેવા કરે, એમના વચનનું પાલન કરે, આ પહેલું લક્ષણ છે. જીવિતો વાક્ય કરનાર, મા બાપની ઈચ્છા શું છે, બાકી સેવા કરવાની ઈચ્છા પૂરી ન કરે તો પણ નકામું. બધી વ્યવસ્થા આપી દે, હવે તમે તાર જાઓ ને ઘરના ઘરમાં રહો, તો એ કામનું નહીં. જીવિતો વાક્ય કરનાર ક્ષયા હે ભૂરી ભોજનાત. અને મા બાપનું અવસાન થાય, નિધન થાય એટલે પાછળ બ્રાહ્મણ ભોજન કરાવે. એટલે આપણે ત્યાં 12માનો વિધિ થાય છે. હવે આજકાલ તો લોકો 12માનો વિધિ 6 દિવસમાં, 4 દિવસમાં, 5 દિવસમાં પૂરો કરવા લાગ્યા છે. આ યોગ્ય નથી. એનો વિધિ 12 દિવસ થવો જ જોઈએ. 9મા અને 10મા દિવસનો જે વિધિ છે મહત્વપૂર્ણ છે. 11 દિવસ એટલે 10 દિવસ પૂરા થાય ત્યાં સુધી સૂતક હોય, અને 11મા દિવસથી એના ઘરે તમે ભોજન કરી શકો છો. પણ એ ક્ષયા હે ભૂરી ભોજનાત એટલે એ વખતે બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કરવાનો. અને ગયાયામ પિંડદાનશ્ચ તસ્માત પુત્રસ્ય પુત્રતા. અને એના પછી 1 વર્ષ થાય એટલે ગયાજીમાં જઈ અથવા હરિદ્વારમાં જઈ અથવા પ્રયાગમાં જઈ અને એમનું શ્રાદ્ધ તર્પણને પિંડદાન કરી આવે, એ પુત્રની પુત્રતા છે. આ 3 જ કામ પુત્રના છે. જીવિતો વાક્ય કરણાત ક્ષયા હે ભૂરી ભોજનાત ગયાયામ પિંડદાનશ્ચ તસ્માત પુત્રસ્ય પુત્રતા. આ પુત્રના 3 જ લક્ષણ છે.